રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા સ્વદેશી મેળામાં વાંસના પરંપરાગત હસ્તક ઉદ્યોગ સાથે જોડાયેલા છોટુભાઈ ધનાભાઈ નકુમની વાત ખૂબ જ રસપ્રદ છે। તેમણે વાંસના વ્યવસાયને માત્ર એક પારંપરિક ધંધા તરીકે જ નહીં પણ સ્થાનિક રોજગારી અને આત્મનિર્ભરતાની દિશામાં એક મજબૂત પગલાં તરીકે વિકસાવ્યું છે। આસામથી આયાત કરતા વાંસની તેઓ વિવિધ પ્રકારની સુંદર અને ઉપયોગી વસ્તુઓ બનાવીને સ્થાનિક બજારમાં તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચાડે છે। 58થી વધુ કારીગરોને રોજગારી આપતા આ ઉદ્યોગ દ્વારા છોટુભાઈ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે। વાંસના ઉદ્યોગ સાથે જોડાયેલા છોટુભાઈ ધનાભાઈ નકુમ કહે છે કે અમારી ત્રીજી પેઢી વાંસના ધંધા સાથે કામ કરી રહી છે। છોટુભાઈ કહે છે, વાંસ અમે આસામથી મંગાવીએ છીએ। અમારે ત્યાં 58 કારીગરો કામ કરે છે। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। અમારે આ ત્રીજી પેઢી છે। અમારા બાપ દાદા કરતા હતા ને અમે કરી છે। કઈ જગ્યાએ તમારો રોડ રાજકોટ અને ક્યાંથી તમારા વાસ પ્રોજેક્ટ નો અમે માલ્યાસન કરી છે। ક્યાંથી વાસ આવતા હોય છે અને કેટલા કારીગરોને તમે રોજગારી પાવો? વાંસ આસામથી આવે ને અમારા 58 કારીગર છે। 58 કારીગરને રોજગારી મળે છે। રોજગારી મળ્યા પછી કારીગરો કે રાજકોટના જ હોય કે ક્યાંના હોય? અમારા બધા રાજકોટના જ। અને આ વાંસનો ઉદ્યોગ ચાલુ કરવાનું કારણ શું છે ભાઈ? કે અમારા બાપ દાદા કરતા હતા ને અમને માન્યતા મેળવી એટલે હવે અમે કરી। પેલા કરતા હતા પણ પેલા ઓછું હતું, હવે વધારે રોજગારી મળે છે એટલે અમે વધારે પોજેસા કાઢી। ખાસ વાંસમાં કઈ કઈ આઈટમ તમે બનાવતા હોય છો? આ આઈટમ ક્યાં ક્યાં જાતી હોય? બધાયમાં હાલે અમારે આઈટમ। અમારે નાની મોટી મંદિરોમાં જાય, અનકોટરમાં જાય, પછી ઓલા પાંચમમાં હાલે। બધી આઈટમ અમારે વાંસની આઈટમ તમામ આઈટમ આવે। શું આઈટમ? બાસ્કેટ આવે, પછી જાબ આવે, ચુંડલી આવે, હુડકા આવે, નાની મોટી બધી આઈટમ આવે વાંસમાં। ખાસ તો આમાં ડેકોરેશનની ઘરની પણ આઈટમ છે જોવા મળે? હા, ઘરની ડેકોરેશનની આવે, હુડકી આવે, ગણપતિ આવે, બધી આઈટમ આવે। કારીગરો દ્વારા રોજગારી કેટલી તમે પૂરી પાડો? રોજગારી અમારા કારીગરોને અમારે એક દિવસને 700-800 રૂપિયા કારીગરી રોજગારી પાવી છે। અને આ વાંસની આઈટમો રાજકોટમાં જ સેલ કરો છો કે બીજે પણ જાતી હોય? ગમે અહીંયા બધે ગામમાં લાગે। અટાણે ઓનલાઈનમાં અમે મોકલી જ છીએ। કઈ કઈ જગ્યાએ મોકલો છો? પોરબંદર, વેરાવળ। ભારત બહાર મોકલો છો? નહીં, ભારત બહાર નહીં, ભારત અંદર।